સોંકરાન મહાનગર. હલો, જય શ્રી કૃષ્ણ. હું છું બેંકોક, થાઈલેન્ડથી. અને આજે આપણે થાઈલેન્ડના મોસ્ટ પોપ્યુલર ફેસ્ટિવલ એવા સંક્રાંતના સેલિબ્રેશનની સ્ટોરી અને કેવી રીતે અહીંયા આગળ સેલિબ્રેટ થાય છે એના વિશે વાત કરીશું. હું તમને બતાવીશ. તો પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી દેજો. અને આજે આપણે એનો સેકન્ડ ડે છે, તો આપણે કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ, ક્યાં જઈએ છીએ, તો લાસ્ટ સુધી મારો વિડીયો જોજો. હવે આપણે આજે બાય કારની આપણે આજે BRTમાં જશું. બિકોઝ ઓફ આપણે જે જગ્યાએ જઈએ છીએ ત્યાં આખો રોડ બ્લોક કરી દેવામાં આવે છે. સો આપણે BRTમાં જશું આપણી વોટર ગન, બ્યુટિફુલ કપડાં સાથે. અને જ્યારે તમે કોઈ વ્યક્તિને પરાણે લઈને જાઓ તો આવી રીતે બગાસા ખાતા હોય છે. અમે લોકો નીકળી ગયા છે સંક્રાંત રમવા માટે વોટર ગન સાથે. તો BRTમાં જઈએ છીએ કારણ કે કાર પાર્કિંગનો એનો ઇસ્યુ રહે છે. અને સવારનો કોઈ વિડીયો શૂટ જ નથી થયા કારણ કે બહુ કન્ફ્યુઝન સાથે હતું કે ઘડી કે વેધર બહુ સારું છે, તો એમ થયું કે પટાયા જઈએ. અને હું રમી નહોતી તો મારે રમવું હતું, એટલા માટે કન્ફ્યુઝનમાં ચાલતા હતા. જોઈએ, લોકો બધા નીકળી ગયા છે, બધા એની વોટર ગન સાથે રેડી છે. સો આપણે અરાઈવ થઈ ગયા છે સાથોન સ્ટેશન પર. અહીંથી આપણે ખાસું વોક કરવાનું છે. ઘણી વખત આટલું વોક કરવાનું થોડું પણ હોય ને તો બહુ જ આળસ આવતી હોય છે, આટલું વોક નથી થતું. પણ ખબર નહીં, એવરી ટાઈમ સંક્રાંતમાં એ આખો રસ્તો અહીંથી ત્યાં જવું ખાસું લાંબુ છે, તો એ અમે વોક કરી લેતા હોઈએ છીએ. સાથોન સ્ટેશનનો જે ઉપર હું તમને જે બતાવીશ ને, આ જે પાર્ટ છે ત્યાં આગળ બહુ બધી વેબ સિરીઝ, બહુ બધા મૂવીઝનું શૂટિંગ થયું છે. તો આ બેંકોકનું એક પોપ્યુલર જગ્યા છે કે લોકો અહીંયા આગળ સ્પેશિયલી ફોટોગ્રાફ કરાવવા માટે ને એમ આવતા હોય છે. તો બસ આપણે લોકો હવે અહીંયા આગળથી પહેલાં મહાનખોન છે ત્યાં આગળ જશું. ત્યાં આગળ પણ કિડ્સ માટે મિની વોટર પાર્ક જેવું બનાવેલું છે. શું થયું રૂહી? શું જોતું છે? તો નથી રમવું, ચાલ. તો રૂહીને ગ્લાસીસ લેવા છે. એનું કહેવાનું એમ છે કે એને આઈસમાં પ્રોબ્લેમ છે અને આંખમાં પાણી જશે તો એને બળવા લાગશે. તો આવી રીતે રસ્તા પર આપણે ત્યાં હોય છે એમ જ અહીંયા આગળ રસ્તા પર આવી રીતે ખાલી 20 બાથમાં બ્યુટિફુલ બટરફ્લાય, ગળાની માળા છે, પિન્સ છે, પછી મોબાઈલ રાખવા માટેના કવર છે, તો બધું ઇઝીલી મળી જાય છે. તો બસ રૂહીને હજી પણ એ ગ્લાસીસ યાદ આવે છે. અને અત્યારે એને અચાનક જ તે વોટરથી પ્રોબ્લેમ થવા લાગ્યો છે કે એની આંખમાં જશે તો એને ખૂબ જ બળશે, ખૂબ જ દુખશે. સો આપણે પહોંચી ગયા છે મહાનખોન. આ ટોલેસ્ટ બિલ્ડિંગ છે બેંકોકની. અહીંયા આગળ ઉપર સ્કાય વોક છે અને એ લોકો જ તે નીચે આવી રીતે સ્મોલ વોટર પાર્ક જેવું બનાવ્યું છે, સ્લાઇડર બનાવી છે. સો કિડ્સ અહીંયા આગળ થોડી વાર એન્જોય કરીને એનું સંક્રાંત સેલિબ્રેટ કરી શકે એટલા માટે. તો રૂહી અને મેં બાથ લઈ લીધું છે આ સ્મોલ મિની બાથ ટબમાં. અને બસ આ સ્લાઇડરની બહુ 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 મજા આવી. હવે આપણે જઈશું મેઇન પાર્ટમાં કે આખો રસ્તો બહુ જ લાંબો છે અને આખો બ્લોક કરી દીધો છે. અને બધા લોકો આવી રીતે ક્યુમાં સિક્યુરિટી સ્ક્રીનિંગ કરીને લોકો આગળ વધી રહ્યા છે અને એકબીજા ઉપર ખૂબ જ ચિલ્ડ વોટર નાખી અને સેલિબ્રેટ કરીએ છીએ. અને આવી રીતે બહુ બધી જગ્યાએ તે 5 બાથમાં આવી રીતે તમારી વોટર ગન લોકો રિફિલ કરી આપતા હોય છે અને બહુ જ ઠંડુ પાણી હોય છે. બહુ મજા આવે. અને હવે હું તમને અહીંની સંક્રાંતની એક સ્ટોરી કહેવા જઈ રહી છું. કાલના વ્લોગમાં આપણે લોકોએ સંક્રાંતનું શું મહત્ત્વ છે એ જોયું હતું,
પણ આજે હું એ લોકોની જે પ્રાચીન કથા છે એ હું તમને સંભળાવીશ. તો આ કથા છે ને કપિલ બ્રહ્મા અને નંગ સંક્રાંતની એક દંતકથા છે, અને એ નંગ સંક્રાંત તરીકે ઓળખાતા 7 દેવીઓ સાથે જોડાયેલી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. એક સમયની વાત છે. એક બુદ્ધિશાળી અને ધનિક પુરુષ હતો. તેનું નામ હતું કપિલ બ્રહ્મા. તેને બ્રહ્માંડના દરેક પ્રશ્નોના ઉત્તર ખબર હતા. એક દિવસ એક યુવાન વિદ્યાર્થી ધંબલકુમાર એ બ્રહ્માને પ્રશ્ન પૂછ્યો અને શરત મૂકી કે જો ઉત્તર ન આપો તો તમારું માથું કપાશે. બ્રહ્મા માની ગયા. પ્રશ્ન હતો, સવારમાં, બપોરે અને સાંજે મનુષ્યનું યશ ક્યાં હોય છે? બ્રહ્માએ 7 દિવસ સુધી ઉત્તર શોધ્યો પણ મળ્યો નહીં. 7મા દિવસે એક વૃક્ષ નીચે બેઠેલા બ્રહ્માએ 2 ગીધો વચ્ચેની વાતચીત સાંભળી, જેમાં તેઓ સાચો જવાબ આપી રહ્યા હતા. તો આન્સર છે, સવારે યશ હોય છે મુખ પર, કારણ કે લોકો તેને ધોઈને દિવસની શરૂઆત કરે છે. બપોરે યશ હોય છે છાતી પર, કારણ કે લોકો ભગવતી સ્કંધી વસ્તુઓ વાપરે છે. સાંજે યશ હોય છે પગ પર, કારણ કે લોકો સૂઈ જતા પહેલાં પગ ધોઈને સૂવે છે. બ્રહ્માએ સાચો જવાબ આપ્યો, પરંતુ શરત પ્રમાણે તેણે પોતાનું માથું કપાવ્યું. પણ તેનું માથું એટલું શક્તિશાળી હતું કે જો પૃથ્વી પર પડે તો આગ લાગી જાય, આકાશમાં ફેંકી દઈએ તો તડકો વધી જાય, અને સમુદ્રમાં નાખીએ તો પાણી ઉકળવા લાગે. એથી તેની 7 દીકરીઓ, જેમને નંગ સંક્રાંત કહેવામાં આવે છે, દર વર્ષે તેના માથાનું પૂજન પર્વતની ફરતે 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 ફેરવીને રક્ષા કરે છે. આ જ પ્રસંગે જે દર વર્ષે સંક્રાંત તહેવારની શરૂઆત કરવામાં આવી હતી. તો આનું મોરલ ઓફ ધ સ્ટોરી, સંક્રાંત માત્ર પાણીનો તહેવાર નથી, તે જીવનચક્ર, શ્રદ્ધા અને આધ્યાત્મિક નવી શરૂઆતનું પ્રતીક છે. કપિલ બ્રહ્મા અને નંગ સંક્રાંત જેવી કથાઓ દ્વારા આ તહેવારનું સંસ્કૃતિમાં ઊંડું ધાર્મિક સ્થાન ધરાવે છે. સો આ હતી સંક્રાંતની મેઇન સ્ટોરી. તો આ હતી એની આધ્યાત્મિક સ્ટોરી. અને આવી જ રીતે બધી જગ્યાએ ફ્રી ઓફ ચાર્જમાં સ્પ્રાઇટ, કોક, રેડબુલ એવા બધા સોફ્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ સર્વ કરવામાં આવતા હતા. સો અને આ ક્રાઉડ જુઓ છો, આખો રસ્તો બ્લોક છે, તો પણ ઘણું બધું ડિસિપ્લિનમાં, આખું મેનેજમેન્ટ સેલ્ફ ડિસિપ્લિનમાં થતું હોય છે. અને બસ આવી રીતે ફેસ પર મુલતાનની માટી લગાડી દીધી છે, અને આવી જ રીતે મોસ્ટલી એ લોકો મુલતાનની માટી અને એકદમ ચિલ્ડ વોટરથી, કારણ કે મને એવું લાગે છે, મારું એવું માનવું છે કે કદાચ એપ્રિલની ગરમી પણ બહુ હોય છે, તો એટલા માટે તડકામાં રમવું પડતું હશે, એટલા માટે પોતાને ઠંડક આપવા માટે પણ આવી રીતે એ લોકો આ 2 વસ્તુ યુઝ કરતા હશે. બહુ થાકી ગયા છે, ઘરે જઈએ જ પાછા, અને રૂહીને ટૂંકમાં જાવ. અને આમ લોકો ટેક્સીમાં જઈએ છે રિટર્ન, કેમ કે આટલું બધું ચાલવાની હવે નથી હિંમત. અને વોટરગનનું શું થયું? પડી ગઈ હતી એટલે નવી લીધી. તો છે આજ પહેલી વખત હું ચા પીઉં છું. બ્યુટીફુલ વ્યૂ સાથે ચા અને નાસ્તો. અને એની પછી લોકો સૂઈ જશે એટલે થાક્યા છે. બહુ પાણીમાં રમ્યા છે એટલા માટે આદુવાળી ચા, નાસ્તો. હવે આપણે ડિનર માટે જઈએ છીએ, સાઉથ ઇન્ડિયન ક્યુઝિન માટે. આપણે જઈશું ચેન્નઈ કિચન. અને બધા જ વ્યુઅર્સને થેન્ક્સ અ લોટ, ખૂબ જ સપોર્ટ આપો છો. અને આપણે અહીંયા આગળ પ્યોર વેજ સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે. જો બેંકોક આવવાના હોય તો સિલોમ પર આ રેસ્ટોરન્ટ છે. તો તમે બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે, અને આપણે નેક્સ્ટ વ્લોગમાં જલ્દીથી મળીએ. તો ઢોસા, ઇડલી, મંચુરિયન અહીંયા મસ્ટ ટ્રાય કરવાનું છે. તો ચલો, બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.